એલા જેઠ મહિનો આવી ગયો છે એલા બધી હડકે પડકે આજુબાજુ વાવણી થઈ ગઈ અને આ છોકરો હારો કઈક ક્યાં રખડે છે એલા છોકરા છોકરા એ તો શું છે દાદા? હે એ આવું લ્યો. શું કામ છે દાદા? શું બનાવ્યું મને? શું દાદા? એલા વાવણી થઈ ગઈ ને તું કાક ખાતર બાતર ની વ્યવસ્થા કર કાક ડીએપી લઈ આય એલા ડીએપી રાવા જો દાદા. એમ તમે ડીએપી માં વાર ખાતર લાવ્યો છો. આમ જોવો ખાતર કયું વળે એવું ખાતર હમણાં ઘડીક ખમો શેપ આવે છે એક જો લાવે અત્યારે. સીતારામ દાદા. સીતારામ. આ શેપ આપને સમજાવશે. તમે એક ફેરી આ શેપ સમજાવે ને એ નવી ટેકનોલોજી પ્રમાણે ખેતી કરો એટલે તો ઉત્પાદન ઉતરે. તો દાદા તમે વર્ષોથી ખેતી કરો છો, આદિ સુધી પાયાના ખાતર તરીકે તમે ડીએપી નો ઉપયોગ કરતા હશો. તો ડીએપી માં તમને બે ટેકનિકલ ખેડૂતભાઈ મળે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. તો એ સિવાય આપણી જમીનમાં ઘણા એવા પોષણ તત્વોની જરૂર છે તો જેથી કરીને આપણે કંઈક ને કંઈક ઉત્પાદન ઓછું આવતું હોય છે. તો માની લો કે સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફેરસ, ઝીંક, મેંગેનીઝ, કોપર, સિલિકોન આવા આપણી જમીનમાં ઘણા એવા પોષણ તત્વોની જરૂર છે. એ ખરેખર આપણે માઇક્રોન્યુટ્રન દેતા નથી. એના હિસાબથી આજે આપણે ઉત્પાદન ઓછું આવે છે. આજે તમે એક વખત મગફળીમાં શરૂઆત તમે કરશો તો તમારા પાકમાં ખૂબ સારું એવું ઉત્પાદન આવશે. કેમ કે જે ખોરાકની જે જરૂરિયાત છે જમીનમાં એ આપણે પૂરતો દેતા નથી. એના હિસાબથી આપણે ઉત્પાદન ઓછું આવતું હોય છે. તો આજે તમે જો શરૂઆત કરશો તો બીજા 5 ખેડૂત ભાઈઓ તમારું જોઈને પણ શીખશે કે ભાઈ નહીં ખરેખર આ ખાતર વાપર્યા જેવું ખરું. અને આપણે એગ્રીકોન કંપનીનું કાલા કીટ કરીને એક આવે છે. જયારે હું તમારી વાડીએ વિઝિટમાં આવ્યો ત્યારે મેં તમને કાગળ આપેલું છે તમારી પાસે. દાદા દેખાડ્યું પછી આ છે ખેડૂત ભાઈઓ એગ્રીકોન કંપનીનું કાલા કીટ. આપણા પાકનું સંપૂર્ણ ભાણું જે પાકમાં પોષણ તત્વોની જરૂર છે એ 25 કિલોની બેગમાં આવે છે અને એક 25 કિલોની બેગમાં 1 એકરમાં થાય છે. તમે પણ આ વર્ષે મગફળીનું જો વાવેતર કરવાના હોય તો એગ્રીકોન કંપનીનું કાલા કીટ વાપરવાનું ભૂલતા નહીં. દાદા વાપરશો ને એગ્રીકોન કંપનીનું કાલા કીટ વાપરવાનું? તો એગ્રીકોન કંપનીની કાલા કીટ વાપરવાનું ભૂલશો નહીં ખેડૂત ભાઈઓ. ખૂબ સારું એવું મગફળીમાં ઉત્પાદન લ્યો. ખૂબ ખૂબ આભાર.